ગીર સોમનાથમાં જે પ્રકારે કુખ્યાત એફએમ ગેંગે આ મુસ્લિમ તુર્ક સમાજના પ્રમુખ હતા તેમની જાહેરમાં હત્યા કરી છે અને ત્યાર પછી આ આરોપીઓ છે તેમને પોલીસે ઉપાડી પણ લીધા છે, પરંતુ આ મુસ્લિમ આગેવાનનો આજે જનાજો નીકળ્યો તે સમયે અનેક લોકો તેમાં જોડાયા હતા અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના વેરાવળમાં જે પ્રકારે જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી અને કુખ્યાત એફએમ ગેંગ છે તેમના મુખ્ય સાગરીત ફારૂક બોલાના અને તેમના પુત્ર અને અન્ય બે ઈસરમોએ જે પ્રકારે જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને હત્યા કરી હતી આ વેરાવળના તુર્ક મુસ્લિમ સમાજના પ્રમુખ છે જાવેદ તાજવાણીની, અને ત્યાર પછી તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે તેમણે 6 ટીમો બનાવી હતી અને ત્યાર પછી આ ચારે ચાર આરોપીઓ છે જેમાં ફારૂક મોલાના, તેમના પુત્ર અને અન્ય બે સાગરીતો તેમને પોલીસ ઉઠાવી લાવે છે અને ત્યાર પછી તે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરે છે। જો કે આ કુખ્યાત ગેંગ છે તેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને જે પ્રકારે વેરાવળના મુસ્લિમ તુર્ક સમાજના પ્રમુખનો આજે જનાજો એટલે કે અંતિમ યાત્રા નીકળી તે સમયે લોકો ભારે હૃદયે તેમાં જોડાયા હતા, કેમ કે તે પોતે પણ આગેવાન હતા અને તેમની આ અંતિમ યાત્રામાં અનેક લોકો છે તે ઉમટી પડ્યા હતા, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। અને જે પ્રકારે આ વેરાવળની ઘટના બની છે આ ઘટનાને લઈને સ્થાનિક મુસ્લિમો છે તેમાં પણ આ એફએમ ગેંગ છે તેને લઈને સતત તે આક્રોશિત છે, કેમ કે જે પ્રકારે તેમણે આ મોટરસાયકલ લઈને જઈ રહેલા હતા તાલાલા રોડ પર આ જાવેદ તાજવાણી તેમને રોકે છે અને તેમના માથાના ભાગે તે ફાયરિંગ કરી તેનું મોત નિપજાવે છે। તેમાં મામલો હતો થોડાક સમય પહેલા જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી તે અને સાથે સાથે ધંધાકીય અદાવતનો પણ, કેમ કે આ ફારૂક મોલાના છે તે એક લાંબા સમયથી મચ્છીઓના વ્યવસાય સાથે તે સંકળાયેલા હતા અને તેમને લાગી રહ્યું હતું કે આવનારા સમયમાં આ જાવેદ તાજવાણી છે તે પણ આ ધંધામાં જંપ લાવશે અને આવી સ્થિતિમાં તેમનો ધંધો આ રાજ્યમાં અને રાજ્ય બહાર જે પ્રકારનો પ્રસરેલો છે આવી સ્થિતિમાં કોમ્પિટિશન ઊભી થાય અને તેને લઈને આ આરોપી જાવેદ તાજવાણી જે મૃતક છે તે અને આરોપી ફારૂક જે એફએમ ગેંગ તરીકે ઓળખાય છે ફારૂક મોલાના, તે બંનેના વચ્ચે થોડાક દિવસ પહેલા બોલાચાલી પણ થઈ હતી। જો કે ફારૂક મોલાનાનો જે પ્રકારે ડર હતો તે ડરને લઈને તેમણે આ હત્યા છે તેને અંજામ આપ્યો છે। પોલીસે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જાવેદ તાજવાણીનો જે પ્રકારનો જનાજો નીકળ્યો હતો તેમાં પણ અનેક લોકો જોડાયા હતા અને તેમણે ભારે હૃદય સાથે તેમને અંતિમ વિદાય પણ આપી હતી। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।